અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં એક ડિજિટલ અરેસ્ટનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે, જ્યાં રાજેન્દ્ર શેઠ અને તેમની પત્નીને સાયબર ગઠિયાએ 36 કલાક સુધી એક રૂમમાં ગોંધી રાખી લાખોની છેતરપિંડી કરવાની કોશિશ કરી। દંપતીએ સમયસૂચકતા વાપરી પોલીસને જાણ કરી, જેના પગલે સેટેલાઇટ પોલીસે જલ્દી કામગીરી કરીને બેંક એકાઉન્ટ ફ્રીઝ કરી નાણાં બચાવ્યા અને વધુ તપાસ હાથ ધરી। આ બનાવ ડિજિટલ અરેસ્ટના વધતા કેસો વચ્ચે ખાસ કરીને વૃદ્ધો માટેનો ભયજનક બનાવ ગણાય છે, જેમાં પોલીસ દ્વારા સમયસર કાર્યવાહી કરવામાં આવી। એમાં એવું છે કે રાત્રે પરિમલ દેસાઈ એક સિવિલિયન્સ હતા, એમણે ફોન કર્યો કે ભાઈ આવો એક બનાવ છે। 1.5 દિવસથી રાજેન્દ્ર શેઠ કે જે અમેરિકાથી છેલ્લા 4 વર્ષ પહેલાં આવેલા હતા, એમને ડિજિટલ એરેસ્ટ કર્યા છે। તો આ બાબતે પરિમલ દેસાઈએ મને નંબર આપ્યો કે વકીલ શ્રી નિરેશભાઈ, એમણે સંપર્ક કર્યો અને એમને કહ્યું કે તમે તાત્કાલિક અમને સરનામું આપો તો અમારી પોલીસ પહોંચી જશે। આ સરનામું મળતો તાત્કાલિક અમારે સાયબરની ટીમમાં કામ કરતા જયસુખભાઈ અને કાંતિભાઈ બેને જાણ કરવામાં આવી। એ બંને જણા ત્યાં પહોંચ્યા ત્યારે આનો ફોન ચાલુ જ હતો। ડિજિટલ એરેસ્ટ કર્યો તો પછી એને ખબર પડી કે ભાઈ પોલીસ આવી ગઈ છે, એટલે એને ગાળાગાળી કરી પછી ફોન મૂકી દીધો। ફોન ફરીથી આવવાની શક્યતા હતી અને એમના ખાતામાં 15 લાખ રૂપિયા એફડી હતી, એ ઉપાડી લીધેલી હતી। એટલે જો એ પૈસા જાય તો એક સામાન્ય નાગરિકના પૈસાની છેતરપિંડી થવાની પૂરી શક્યતા હતી। એટલે અમો લોકોને ઓચિંતો 25 તારીખે સવારમાં ફોન આવેલ અને એમ કહેવામાં આવ્યું કે તમારે નરેશ ગોયલના જે ફ્રોડ કરેલો છે મની લોન્ડરિંગનો, એમાં તમારું નામ સામેલ છે અને તમારા ઉપર FIR દાખલ કરેલ છે। તો અને આધાર કાર્ડનો મિસયુઝ કરી અને કેનરા બેંકમાં એક અમારા નામથી એકાઉન્ટ કર્યું છે। એ રીતે આખું અમને રજૂઆત કરવામાં આવી અને સ્ટેપ બાય સ્ટેપ નવા અધિકારીઓની ઓળખાણ આપવામાં આવી।